ગુડ મોર્નિંગ. છેલ્લે આપણે થેવેનિન થિયરમ જોયો હતો અને થેવેનિન થિયરમ મુજબ આપણે જાણ્યું હતું કે એનું કથન એવું કહેતું હતું કે ધારો કે કોઈ સર્કિટની અંદર અથવા કોઈ નેટવર્કની અંદર કોઈ વોલ્ટેજ સોર્સ જોઈએ. આપણે અહીંયા વોલ્ટેજ સોર્સિસ મતલબ આ જે ઇનપુટમાં જે વોલ્ટેજ આપી છે એની વાત કરી છે અથવા ઈએમએફની વાત કરી છે અને કેટલાક ઇમ્પિડન્સ હોય તો ઇમ્પિડન્સ મતલબ Z1 Z2 અને Z3 જે ઇમ્પિડન્સ આપે છે એ ઇમ્પિડન્સ હોય તો આ સર્કિટને સમતુલ્ય કોઈ એક સર્કિટ અહીંયા ZL પણ આપણે જોડીએ છીએ જે લોડ ઇમ્પિડન્સ દર્શાવે છે. તો આ સર્કિટને કોઈ એક સમતુલ્ય સર્કિટ આપણે બનાવી શકીએ છીએ કે જેની અંદર એક વોલ્ટેજ સોર્સિસ હોય અને એક ઇમ્પિડન્સ આવેલા હોય એવું આપણે એક સર્કિટ પણ બનાવી હતી કે જ્યાં આપણે Z1 Z2 અને Z3 ની જગ્યાએ આપણે કોઈ એક Z દર્શાવેલો હતો. ઓકે, તો એ Z શું દર્શાવતો હતો કે આ ત્રણ ઇમ્પિડન્સની જગ્યાએ આપણે એક ઇમ્પિડન્સ લઈ શકતા હતા. તો એ આપણે સર્કિટ પ્રમાણે જોયું હતું તે આ રીતે હતું કે જેમાં આ સર્કિટ પ્રમાણે તમે જોયું હતું Z1 Z2 અને Z3 ની જગ્યાએ કોઈ એક ઇમ્પિડન્સ Z સમતુલ્ય ઇમ્પિડન્સ Z દર્શાવી દીધેલો હતો. એટલે આપણે આ સર્કિટ પ્રમાણે દર્શાવી શકતા હતા એવું થેવેનિનનું કથન હતું. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે આપણો નોર્ટન થિયરમ્સ. તો અહીંયા એનો મેં થોડાક ડાયાગ્રામ દર્શાવ્યા છે. તો આ જે સર્કિટ દર્શાવે છે એ બતાવે છે આપણા નોર્ટન થિયરમ માટે. નોર્ટન્સ થિયરમ. ઓકે, તો સૌપ્રથમ આપણે સર્કિટ જોઈએ તો આ આપણો પહેલો સર્કિટ છે, આ બીજું સ્ટેપ છે અને આ ત્રીજું સ્ટેપ દર્શાવે છે. ઓકે, તો પ્રથમ સર્કિટ ઉપર જોઈએ તો આપણને એક સિમ્પલ સર્કિટ આપે છે કે જેમાં અમુક વોલ્ટેજ સોર્સિસ છે. તો કેટલાક આપણે વોલ્ટેજ સોર્સિસ આપ્યા છે જેમ કે આપણે E0 જે વોલ્ટેજ સોર્સિસ આપ્યા છે સાથે સાથે આપણને બે ઇમ્પિડન્સ આપે છે Z1 અને Z2 અને A અને B ટર્મિનલની વચ્ચે આપણે કોઈ એક લોડ ઇમ્પિડન્સ ZL જોડેલો છે. ઓકે, તો હવે આ સર્કિટમાં આની એક સમતુલ્ય સર્કિટ છે જે આપણે બીજા નંબરની છે. તો સમતુલ્ય સર્કિટમાં શું કર્યું છે કે જે Z1 અને Z2 છે એ બંને એકબીજાના સાથે જે શ્રેણીમાં જોડાયેલા હોય એની જગ્યાએ એક ઇમ્પિડન્સ હું જોડી દઉં. Z1 અને Z2 ની જગ્યાએ શું જોડી દઉં છું? એક ઇમ્પિડન્સ જોડી દઉં છું જેને હું કહીશ Z. ઓકે, તો એ Z આપણે બનાવીએ છીએ ત્યારે સર્કિટ આવી બની જશે. આ શું કર્યું છે આપણે Z1 અને Z2 ની જગ્યાએ Z જોડો એટલે આ Z અને ZL એક જ શ્રેણીમાં આવી જાય છે એટલે એનું કનેક્શન આ પ્રમાણે થઈ જાય. ઓકે, ધારો કે હું શું કરું કે કઈ રીતે બનશે આ રહ્યું કે આ જે એક ભાગ છે ધારો કે ઓકે, તો આ હું રિમૂવ કરી દઉં છું અહીંયાથી અને બંનેની જગ્યાએ હું એક ઇમ્પિડન્સ અહીંયા Z બનાવી દઉં છું. બરાબર, આ સમતુલ્ય ઇમ્પિડન્સ જે મેં બનાવ્યો છે એવું ધ્યાનમાં તો એ બે ઇમ્પિડન્સ Z1 Z2 ની જગ્યાએ મેં આ Z દર્શાવી દીધો. હવે પ્રવાહ અહીંયાની વહન થશે એનું કોઈ મતલબ નથી એટલે આપણે સર્કિટ જોઈએ તો આ પ્રમાણે બની જશે ડાયરેક્ટલી આ રીતે જ. ઓકે, આવું કનેક્શન થઈ જાય. તો આ શું બતાવે છે? એક સિરીઝ કનેક્શન બતાવે છે કોનું Z અને ZLનું. તો આ સર્કિટની સમતુલ્ય સર્કિટ આપણે આ પ્રમાણે દર્શાવી હતી. તો હવે નોર્ટનનો થિયરમ શું કહે છે? આપણે નોર્ટનનો થિયરમ સૌપ્રથમ જોઈએ. જેમ આપણે થેવેનિનના થિયરમમાં કીધું હતું કે એની સમતુલ્ય સર્કિટ બનાવી શકીએ છીએ તો આપણે એ પ્રમાણે સમતુલ્ય સર્કિટ બનાવી Z1 અને Z2 ની જગ્યાએ Z લીધા અને એની જગ્યાએથી આપણે શું કરીએ એની સમતુલ્ય સર્કિટ બને. હવે નોર્ટનનો થિયરમ એવું કહે છે કે વોલ્ટેજ સોર્સિસ અને ઇમ્પિડન્સ ધરાવતા બે ટર્મિનલવાળા કોઈ પણ રેખીય અથવા સુરેખ જાળતંત્ર એટલે કે નેટવર્કની વાત કરી છે એના સ્થાને આપણે વિદ્યુત પ્રવાહ અહીંયા જો વોલ્ટેજ સોર્સિસ આપણે અહીંયા E દર્શાવે છે. ઓકે, E0 ની જગ્યાએ આપણે E દર્શાવે છે પરંતુ E0 લખો તો પણ વાંધો નથી. જે વોલ્ટેજ સોર્સિસ લીધો છે એ અને ઇમ્પિડન્સ જે સુરેખ હોય આપણે એક રેખીય છે સુરેખ સર્કિટ કહેવાય. બરાબર, આ નેટવર્ક જે બતાવે છે કેવો છે? સુરેખ છે. આપણે શ્રેણીમાં દર્શાવીએ છીએ એટલે તો એ સુરેખ સર્કિટની અંદર જો વોલ્ટેજ સોર્સને એવું આપેલા હોય ઇમ્પિડન્સ આપેલા હોય તો એનો ઉદ્ગમ આપણે I લઈ શકીએ છીએ એટલે કે પ્રવાહ. જેમ આપણે અહીંયા સોર્સિસ E લીધો તો એની જગ્યાએ આપણે શું દર્શાવી શકીએ છીએ? ઉદ્ગમ એનો I અને જે ઇમ્પિડન્સ મળે છે એ ઇમ્પિડન્સ આપણે જે સમતુલ્ય ઇમ્પિડન્સ લીધો છે એને આપણે સમાંતરમાં જોડી શકીએ છીએ. બરાબર, એક ધરાવતું એટલે સમાંતરમાં જોડી અને એને એક નેટવર્ક બનાવી શકાય છે. તો એ ત્રીજા નંબરની આકૃતિ આપણને દર્શાવે છે કે જો જ્યાં અમે સોર્સિસ લીધા છે I અને જે Z હતા એની જગ્યાએ Z ડેશ દર્શાવે અને જે શું બતાવે છે? સમાંતર જોડાણ બતાવે છે. બરાબર, પેરેલલ કનેક્શન અહીંયા આપણે દર્શાવેલું છે. તો
આ કથન હતું એ નોર્ટનનું કથનમાં શું કહેશે કે જે સોર્સિસ છે સોર્સિસની જગ્યાએ આપણે શું જોડી દઈએ છીએ આઈ પ્રવાહ, એટલે કે ઉદ્ગમ જે બતાવે છે પ્રવાહનો બતાવે છે, અને જે સમતુલ્ય ઇમ્પિડન્સ છે એ સમતુલ્ય ઇમ્પિડન્સને આપણે શું કરી દઈએ સમાંતર કનેક્શન કરી દઈએ છીએ. આ રીતે નેટવર્ક અથવા આ રીતે આપણે એનું કનેક્શન દર્શાવી શકીએ છીએ, એવું નોર્ટન થિયરમ કહે છે. ઓકે, અહીં આપણે એક વાતનું ધ્યાન રાખવાનું કે જે તમને એમ થશે કે વોલ્ટેજ સોર્સની જગ્યાએ પ્રવાહ સોર્સ કઈ રીતે દર્શાવી શકાય, તો સિમ્પલ ઇક્વેશન કોઈ ધારો કે આ ઝેડ છે, ઝેડના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવતની વાત કરીએ તો V આપણે આઈ ઝેડ લઈ શકીએ છીએ. તો જ્યારે મારે સોર્સ તરીકે આઈ દર્શાવવો હોય તો આઈની કિંમત કેટલી હોવી જોઈએ કે આઈ બરાબર V/Z પ્રમાણે આપણને મળતો હોવો જોઈએ, એટલે એ બંને સમીકરણ ઇક્વલ જ દર્શાવે છે, બરાબર. એટલે આ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ કે આઈ સોર્સ લેશું ત્યારે V/Z મળતો હોય છે, અને આ કારણથી આ જે શ્રેણી જોડાણ છે શ્રેણી જોડાણને કન્વર્ટ કરી અને શું કરવામાં આવે છે સમાંતર જોડાણની અંદર કરી દેવામાં આવે છે, બરાબર. તો આ રીતે આપણે પ્રવાહની અંદર એ વોલ્ટેજ સોર્સિસને પ્રવાહ સોર્સની અંદર કન્વર્ટ કરી શકતા હોઈએ છીએ. અહીંયા જે પ્રવાહ સોર્સ બતાવે છે વિદ્યુત પ્રવાહ ઉદ્ગમ જે બતાવે છે એ નેટવર્કના બે ટર્મિનલને શોર્ટ કરીને ટર્મિનલ આપણે એ અને બી જે બતાવે છે એ બે ટર્મિનલની વચ્ચે શું કરીએ શોર્ટ કરવામાં આવે છે, એટલે આપણે એને શું કહીએ છીએ કનેક્શન કરીએ છીએ, બરાબર. હવે તો આ સર્કિટ ઉપર તમને ખ્યાલ આવ્યો કે જે મેં ઝેડ જોડ્યો અને સમતુલ્ય સર્કિટ આ રીતે બનાવી અને પછી નોર્ટનના થિયરમ પ્રમાણે એને આપણે આ પ્રમાણે કન્વર્ટ કર્યા છે. ઓકે, તો થેવેનિન થિયરમ અને નોર્ટન થિયરમ વચ્ચેનો તફાવત શું છે કે થેવેનિન થિયરમમાં એવું કીધું છે કે જે સમતુલ્ય ઇમ્પિડન્સ ઝેડ દર્શાવે એ સમતુલ્ય ઇમ્પિડન્સ જે આપણે ઝેડ મેળવતા હતા એ જે બી વોલ્ટેજ સોર્સિસ છે એટલે કે આપણો અહીંયા ઈ દર્શાવે છે એ વોલ્ટેજ સોર્સિસના કેવા છે શ્રેણીમાં જોડાણ છે, એનું કનેક્શન કેવું છે વોલ્ટેજ સોર્સિસના શ્રેણીમાં જોડાણ છે. જ્યારે નોર્ટન થિયરમની અંદર જે પ્રવાહ આપણે જોયો એની અંદર સમતુલ્ય ઇમ્પિડન્સ જે બતાવે છે એ ઝેડ ડેશ અહીંયા, બરાબર. એ ઝેડ ડેશ એ જે પ્રવાહ સોર્સ હતો એ પ્રવાહ સોર્સના સમાંતર જોડાણમાં હોય છે, બરાબર. આટલો ફેરફાર છે નોર્ટન થિયરમની અંદર અને થેવેનિન થિયરમની અંદર. શું છે ફરી એકવાર ધ્યાન આપજો કે થેવેનિન થિયરમની અંદર જે વોલ્ટેજ સોર્સ છે અને શ્રેણીમાં સમતુલ્ય ઇમ્પિડન્સ ઝેડ આપેલો હોય છે, જ્યારે નોર્ટન થિયરમની અંદર એ સમતુલ્ય ઇમ્પિડન્સ એટલે અહીંયા ઝેડ ડેશ દર્શાવે છે એ ઝેડ ડેશ એ જે સોર્સિસ છે આપણો અહીંયા પ્રવાહ સોર્સિસ છે એના સમાંતર જોડાણમાં હોય છે. ઓકે, તો અહીંયા પણ આપણો જે થેવેનિન થિયરમનો પ્રશ્ન હતો એ જ પ્રમાણે છે કે એ જે ZL છે લોડ ઇમ્પિડન્સ છે, લોડ ઇમ્પિડન્સની અંદરથી પ્રવાહ કેટલો વહે છે જેને આપણે IL કહેતા હતા, બરાબર. તો અહીંયા પણ જે આપણે સર્કિટ બનાવી છે બંને માટે IL એ કેવો બનવો જોઈએ સરખો જ મળવો જોઈએ, બરાબર. બંને કિસ્સાઓ માટે જેમ કે આ સર્કિટ બતાવી છે એ માટે અને બીજી સર્કિટ માટે બંને એટલે કે નોર્ટન અને થેવેનિન થિયરમની અંદર બંનેમાં જે IL મળે છે લોડ ઇમ્પિડન્સની અંદરથી પસાર થતો પ્રવાહ એ સમાન મળવો જોઈએ, એ આપણો હેતુ છે. ઓકે, તો હવે અહીંયા જોઈએ તો આ પ્રથમ સર્કિટ છે જે બીજા નંબરની સર્કિટ છે આ સર્કિટ ઉપરથી જોઈએ તો એ ZL જે પ્રવાહ વહે છે ધારો કે એ IL છે, તો આપણે સિમ્પલ ઇક્વેશન લઈએ છીએ I બરાબર V/R. ઓકે, અહીંયા Vનો મતલબ છે આપણે જે સોર્સ લાગુ પડે છે એ મતલબ કે આપણે એને E તરીકે દર્શાવીએ છીએ, અને R છે એ કુલ ઇમ્પિડન્સ જે શ્રેણીમાં જોડાયેલા છે Z અને ZL. તો શ્રેણીમાં જોડાયેલા છે સ્વાભાવિક છે કુલ ઇમ્પિડન્સ શું થશે એ બંનેનો સમતુલ્ય ઇમ્પિડન્સ Z પ્લસ ZL તરીકે આપણે લઈ શકીએ છીએ. તો આ આપણો પ્રવાહ IL મળે છે, IL બરાબર E/Z પ્લસ ZL તરીકે આપણને મળતો હોય છે, જે આપણે આ સર્કિટ ઉપરથી દર્શાવી છે. ઓકે, તો હવે એ જ પ્રમાણે નોર્ટનના થિયરમ પ્રમાણે બીજી સર્કિટ જે આપી છે બીજા સર્કિટ ઉપરથી આપણે ILની કિંમત મેળવવી હોય તો એની કિંમત માટે ધારો કે હું સાઈડમાં દર્શાવી દઉં કે એના માટે આપણને જે IL મળશે શરૂઆતમાં આપણે એ I પ્રવાહ જે છે I પ્રવાહ બે ભાગમાં વિભાજિત થશે, એક આવશે Z' ની અંદર અને બીજો અહીંયાથી જઈ અને ZL ની અંદર આવશે, બરાબર. કેમ કે સમાંતર જોડાણ છે આથી એનું વિભાજન થઈ જશે. તો હવે એ જે I મળે છે સૌપ્રથમ આપણે આ I સોર્સ છે એની વાત કરી તો એ I બરાબર આપણે શું લઈએ V/R. અહીંયા Vની જગ્યાએ આપણે શું લઈશું E, કેમ કે આપણે Eની જગ્યાએ Iની કિંમત દર્શાવેલી છે. ઓકે, તો સિમ્પલ આ જે સમીકરણ છે એ જ સમીકરણ પ્રમાણે ધારો કે હું E લખી નાખું અને જે એમના કુલ ઇમ્પિડન્સ છે એટલે કે Z' અને ZL, તો એ કુલ ઇમ્પિડન્સ એટલે Rની જગ્યાએ હું લખી નાખું Z' અને ZL. હવે જે આ E બતાવે છે એ શું બતાવે છે Z' કિંમત આપણને જે બતાવી છે Z' બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો Z' બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય કે એમાંથી પસાર થતો પ્રવાહ I, આ પ્રવાહ I એની અંદરથી પસાર થશે, બરોબર. અને એ જે ઇમ્પિડન્સ છે ઇમ્પિડન્સની કિંમત એટલે કે IZ'
અપોન ઝેડ ડેશ પ્લસ ઝેડ એલ. તો આ પણ આપણને એક આઈએલની કિંમત મળે છે, જેને આપણે આઈએલ ડેશ કહીશું. ઓકે, તો આ આપણને જેમ આઈએલ મળ્યો પ્રથમ, જે આપણી પહેલી સર્કિટ ઉપરથી મળ્યો, અને આ આઈએલ ડેશ જે આપણી નોર્ટન હતી એ પ્રમાણે બીજી સર્કિટ ઉપરથી મળે છે. ઓકે, તો હાલ જ આપણે કીધું કે બંને માટે આઈએલ કેવો મળવો જોઈએ? સમાન. માટે હું સમીકરણ, ધારો કે આને એક સમીકરણ કહું અને આ આપણું સમીકરણ 2 હોય, તો સમીકરણ 1 અને 2 કેવા હોય? સરખા. મતલબ કે આઈએલ ઇઝ ઇક્વલ ટુ આઈએલ ડેશ થાય. બરાબર, બંને કેવા થઈ જશે? ઇક્વલ થઈ જશે. તો આઈએલની કિંમત હું ધારો કે લખી નાખું ઈ અપોન ઝેડ પ્લસ ઝેડ એલ, અને આઈએલ ડેશની કિંમત આઈ ઝેડ ડેશ અપોન ઝેડ ડેશ પ્લસ ઝેડ એલ. ઓકે, આ રીતે આપણે બંને કિંમતો દર્શાવી દીધી છે. હવે જે ઝેડ અને ઝેડ ડેશ છે એ બંને પણ કેવા છે? ઇક્વલ છે. કેમ? કેમ કે અહીંયા આપણે સર્કિટની અંદર જે ઝેડ અને ઝેડ ડેશ એ બંને સમાન દર્શાવે છે. કઈ રીતે સમાન દર્શાવ્યા? કે જ્યારે એ થેવેનિનના થિયરમ પ્રમાણે આપણે ઝેડ લીધા હતા, તો નોર્ટનના થિયરમ પ્રમાણે આપણે એને ઝેડ ડેશ તરીકે, પરંતુ કઈ રીતે? સમાંતર દર્શાવતા હતા. આથી આપણે એ કન્ડિશન એ પણ લઈ લઈએ કે ઝેડ ડેશ બરાબર ઝેડ લઈ લઈએ. તો જો નીચેનો ટર્મ્સ બંને કેવું થઈ જશે? સેમ થઈ જશે, ઇક્વલ ટર્મ્સ થઈ જશે. ઝેડ ડેશ બરાબર ઝેડ થઈ જાય બંને ટર્મ્સની અંદર. બરાબર, તો નીચેનો ટર્મ બંનેમાં કેવું થઈ જશે? એક ઇક્વલ થઈ જશે. તો જ્યાં આપણને ઝેડ ડેશ દેખાય ત્યાં આપણે શું દર્શાવી દઈએ? ઝેડ તરીકે લઈ લઈએ. તો આ સમીકરણ ઉપરથી જોઈએ તો ઈ અપોન ઝેડ પ્લસ ઝેડ એલ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આ ઝેડ ડેશની જગ્યાએ શું થઈ જશે? ઝેડ, એટલે કે આઈ ઝેડ અપોન ઝેડ પ્લસ ઝેડ. ઓકે, આ ઝેડ ડેશની જગ્યાએ પણ આપણે ઝેડ દર્શાવી દીધું. તો આ બંને કિંમતો રિમૂવ થઈ ગઈ. વધ્યું ઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ઝેડ. માટે પ્રવાહ કેટલો હશે? તો કે આઈ બરાબર ઈ અપોન ઝેડ પ્રમાણે. ઓકે, તો મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે કે એ પ્રવાહની, ધારો કે આપણે ઈ સોર્સ જે આપ્યો તો ઈ સોર્સને આપણે આઈમાં કન્વર્ટ કરવો હોય તો ક્યારે કરવો પડે? કે એ આઈની વેલ્યુ કેટલી હોવી જોઈએ? એ જે વિદ્યુત સ્થિતિમાન લાગુ પડે છે ભાગ્યા છે એમાંથી પસાર થાય છે કે ઝેડમાંથી, એના જેટલું હોવું જોઈએ. તો એ જ આપણને કિંમત અહીંયા લાસ્ટમાં મળે છે. બરાબર, તો આ રીતે આપણને આઈ એ પ્રવાહ મળે છે. અને આ વિદ્યુત પ્રવાહ એ થેવેનિન થિયરમને મળતા સમતુલ્ય પરિપથનો જે વિદ્યુત પ્રવાહ છે એના જેટલી જ વેલ્યુ મળતી હોય છે. બરાબર, હવે તો આ વસ્તુનો ઉપયોગ ટીવાયની અંદર પણ થતો હોય છે કે કઈ રીતે આપણે જે ઈ છે વોલ્ટેજ સોર્સિસ છે એને આપણે પ્રવાહ સોર્સિસની અંદર કન્વર્ટ કરવાના હોય છે. બરાબર, આ નિયમનો ઉપયોગ ટીવાયની અંદર પણ થતો હોય છે, જે અત્યારે હાલ સેમેસ્ટર 5માં પણ આવતું હોય છે. તો અહીંયા એ પદ્ધતિનો ઉપયોગ થયો. લાસ્ટમાં આપણે થેવેનિન થિયરમમાં ઈ શોધ્યો હતો અને સાથે સાથે આપણે ઝેડની કિંમત પણ મેળવેલી હતી. હવે એના ઉપરથી બંને કિંમતો ઉપરથી આપણે અહીંયા આઈ પણ મેળવી શકીએ છીએ. બરાબર, આઈ એ પ્રવાહ સોર્સ બતાવે છે અને ઝેડ એ બે ટર્મિનલ એ અને બી વચ્ચેને સમાંતર મૂકી દીધેલો એક નેટવર્કમાં આપણે શું કહીએ છીએ? એક ઇમ્પિડન્સ આપણને મળતો હોય છે. બરાબર, તો આ રીતે આપણે જે થિયરમ પ્રૂવ કર્યું છે, જે આપણે શું બતાવે છે? નોર્ટન થિયરમ. બરાબર, નોર્ટન થિયરમ માત્ર એટલું જ છે કે જે આપણને સર્કિટ મળે છે સમતુલ્ય સર્કિટ, એ સર્કિટમાં જે સમતુલ્ય ઇમ્પિડન્સ મળે છે એને આપણે સમાંતર જોડી શકીએ છીએ. જે સોર્સિસ છે સોર્સિસની જગ્યાએ શું લખીએ છીએ? એટલે કે વોલ્ટેજ સોર્સિસની જગ્યાએ આપણે શું દર્શાવી શકીએ છીએ? પ્રવાહ સોર્સિસ દર્શાવી શકીએ છીએ. એટલો આપણો ફેરફાર રહેશે અહીંયા નોર્ટન થિયરમની અંદર. ઓકે, તો આ વાત થઈ નોર્ટન થિયરમ. નેક્સ્ટ આપણો જે પ્રમેય હશે, જે થિયરમ હશે એ સુપરપોઝિશન થિયરમ હશે, એટલે કે અધ્યારોપણ આપણે પ્રમેય કહી શકીએ છીએ. બરાબર, જે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.